એવું કહે છે. આપણી સાથે રાજભાઈ છે. રાજભાઈ, જે રીતે આ ઓગળ જિલ્લાની માગ છે, એક બાજુ આપણે જોઈએ છે કે વાવ થરાદ જિલ્લો બની ગયો છે, આ બાજુ બનાસકાંઠા જિલ્લો છે, અને વચ્ચે દિયોદર આવેલું છે. હવે શા માટે આ માગ? કારણ કે બે જિલ્લાઓ તો થઈ ચૂક્યા છે. કદાચ ઓગળ જિલ્લાની વર્ષોની માગ તો હતી, મને ખબર છે, પણ હવે શું? કારણ કે માગ બની ગયા પછી શા માટે? રોષ અને નારાજગી એટલા માટે છે કે ઘણા સમયથી આ માંગણી હતી. વાવ થરાદને જિલ્લો જાહેર કર્યો, આ માંગણીની શરૂઆત થઈ એવું નથી. વાવ થરાદને જિલ્લો જાહેર કર્યો, અભિનંદન એ વિસ્તારની પ્રજાને, અભિનંદન એ વિસ્તારના નેતાઓને, પણ આ વિસ્તારના પ્રતિનિધિઓ, આ વિસ્તારની જનતા ઘણા સમયથી ઓગળ જિલ્લાની માંગ કરી રહી હતી, અને અચાનક જ વાવ થરાદ જાહેર થયો એટલે અહીંયા રોષ અને નારાજગી વ્યાપી છે. અને જ્યારથી વાવ થરાદ જાહેર થયો ત્યારના તમામ બધા જ આગેવાનો ખુશ છે. એ જિલ્લો જાહેર થયો એનાથી નારાજ નથી, પરંતુ અહીંયા અન્યાય થયો એના માટે નારાજગી વ્યક્ત કરી છે. અત્યાર સુધી છેલ્લા લગભગ 15 દિવસથી આ ઉપવાસ આંદોલનો ચાલી રહ્યા છે. આજે એક મહારેલીનું આયોજન હતું. વાહન, બાઇક રેલી મોટી સંખ્યામાં અહીંયા હાલ આપણે જે ઊભા છે એ જ તપોભૂમિ છે, એ જ ઓગળનાથની ભૂમિ છે. અને આ ઓગળનાથની ભૂમિમાં 3 તાલુકા ઘેરાયેલા છે: ભાભર, કાંકરેજ અને દિયોદર. એટલે ભાભર, કાંકરેજ અને દિયોદરની પ્રજાની તો વર્ષોથી માંગણી છે, અને આ વિસ્તારની વાત ઉપર અગાઉ સરકારે વિચારણા કરી ચૂકી છે. એટલે અમારી માંગણી છે કે અમારો આ ઓગળ જિલ્લો સ્થાપિત થાય. ભલે વાવ થરાદ બનાવ્યો, આમ બનાસકાંઠા ભૌગોલિક દ્રષ્ટિએ બહુ મોટો વિશાળ જિલ્લો છે, તો 3 જિલ્લા બનાવે ને આ જિલ્લો બીજી વાર બનાવે તો આમાં બી 5-6 તાલુકાનો સમાવેશ થઈ શકે એમ છે. ધારો કે રાધનપુરને અહીંયા લઈ લે, કારણ કે રાધનપુરને બી પાટણ દૂર પડે છે. પછી કાંકરેજ, એટલે કાંકરેજના 2 ભાગ, એટલે કે સિયોરી તાલુકો અને થરાપણ તાલુકાની માંગ કરે છે. અહીંયા ભીલડી તાલુકાની માંગ ઘણા વર્ષોથી ચાલી રહી છે. તો આ જિલ્લો જાહેર કરે, થરાદ વાવ ભલે યથાવત રહે, ઓગળ જિલ્લો જાહેર કરે તો પણ અહીંયા 5 થી 6 તાલુકા જેટલાનો સમાવેશ થઈ શકે છે. અને આખા વિસ્તારની આજે એક જ માંગ છે કે અમને અન્યાય થયો છે, બસ. અને આજની તારીખની એક મહત્વની વાત કરું કે ખરેખર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય એટલે કેસાજી ચૌહાણ આજે ધારાસભ્ય તરીકે નહીં, આ વિસ્તારના નેતા તરીકે આ વિસ્તારમાં જન્મ લીધો છે, એટલા માટે એક મહત્વની વ્યક્તિ તરીકે અહીંયા એમનું નિવેદન આપ્યું છે કે જ્યાં સુધી આ વાત સરકાર સુધી નહીં પહોંચે, જ્યાં સુધી આપણી સાથે જે ન્યાય નહીં થાય, ત્યાં સુધી હું ઘરે બેસીશ નહીં, એવો પડકાર ફેંક્યો છે ધારાસભ્યએ. એટલે ધારાસભ્યની પણ નારાજગી છે. આખા આ વિસ્તારના ભાજપ કોંગ્રેસ તરીકે આજની રેલી નથી, આજની રેલી હતી સ્વયંભૂ આ વિસ્તારના આગેવાનો અને અગ્રણીઓ. કોઈ પક્ષાપક્ષીની વાત નથી અહીંયા. અને આ માગણી યોગ્ય છે. ઓગળ જિલ્લો જાહેર થાય એ માગણી યોગ્ય છે. આ વિસ્તારના લોકો અને આ જે ભૌગોલિક પરિસ્થિતિની વાત કરવામાં આવે તો બહુ વિશાળ મંદિર છે અહીંયા. આ વિશાળ મંદિર એટલા માટે કહેવાય છે કે વર્ષો જૂનો ઇતિહાસ છે. અને આ જે તમે કદાચ સાંભળ્યું છે, અહીંયા નગર તેરવાડા હતું, આજે બી ચેહર માતાના નામથી નગર તેરવાડા પ્રખ્યાત છે. એ વર્ષો જૂનો ઇતિહાસ અકબંધ રહે એના માટે આ ઓગળ જિલ્લાની સ્થાપના થવી ખૂબ જરૂરી છે. ઓગળ જિલ્લાની સ્થાપના થવી જોઈએ. આજે સ્થાનિક ધારાસભ્ય કેસાજી ચૌહાણ, જે ભાજપના ધારાસભ્ય, તેઓ પણ આ રેલીમાં જોડાયા હતા. આપ કઈ કહેવા માંગો છો? શું કેવું છે આપ? હું એ જ કહેવા માંગુ છું કે આ વર્તમાન સરકારમાં લોકશાહીનું શાસન નથી ચાલતું. કારણ કે એક જ વ્યક્તિના કારણે આખા બનાસકાંઠાનું વિખંડન થઈ ગયું છે. અને ખરેખર બનાસકાંઠાની અંદર લોકશાહી લાવવાની જરૂર છે. અને છેદન ભેદન કરી નાખ્યું આ બનાસકાંઠાને. એટલે ખરેખર સરકારે એનો વિચારણા કરવો જોઈએ. અને એમને સભા ભરી અને એમને સચિવાલયની અંદર એમને ઠરાવ નક્કી કરવો જોઈએ કે આપણે જે મુખ્યમંત્રી સાથે એમને મળીને એનો ઠરાવ પસાર, પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતે એનો તમામ ભેગા મળીને કે કોને અન્યાય થાય છે, કોને અન્યાય નથી મળતો. તો આ વર્ષો જૂની માંગ હતી 2017-18માં, જે અહીંયા એશિયાની મોટામાં મોટી ડેરી કહેવાય, જે દિયોદરની અંદર જે બનાસ ડેરીની જે સ્થાપના થઈ છે, ત્યારે પણ એમણે એક સૂચન કર્યું હતું ભાઈ શંકરભાઈ ચૌધરી અને મોદી સાહેબે કે 2017-18માં એમણે સૂચન કર્યું હતું કે જ્યારે દિયોદર એક ઓગળ જિલ્લો જાહેર થશે એવું એમણે જનતાને એક આશ્વાસન આપ્યું હતું, પણ એ આશ્વાસન પૂરું કરી શક્યા નથી. અને અત્યારે એમણે કંઈક અવળું પરિણામ જાહેર કર્યું છે. અને અવળા પરિણામના કારણે અત્યારે તમામ જાહેર જનતા બહુ ઉગ્ર આવેશમાં છે. અને આવનારા સમયમાં પણ જો આ સરકાર નિર્ણય નહીં કરે તો બહુથી ભારે ઉગ્ર રૂપ ધારણ કરી શકે છે. મોટા રુદ્ર રૂપ ધારણ કરશે. રસ્તા રોકવાનું આંદોલન થશે અને રેલ રોકવાનું પણ આયોજન થશે. બસ આ તો આપણે જે છીએ તે દિયોદર તાલુકાના ઓગળ ધામ છે ને, ઓગળ ધામમાં હાલ આપણે છીએ. અહીંના લોકો, દિયોદરના લોકો માગ કર્યા છે કે વર્ષો પહેલાં અમે જિલ્લા માટે માગ કરી હતી અને ઓગળ જિલ્લો જાહેર કરે તેવી માગ હતી, પણ છેલ્લે સુધી ઓગળ જિલ્લાની જે જાહેરાત ન થઈ અને થરાદ વાવ
જિલ્લાની જાહેરાત થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં ધરણા ઉપર અહીં દિયોદર તાલુકાના લોકો બેઠા હતા અને તેમની એક જ માંગ છે કે ભલે વાવ થરાદ જિલ્લો બન્યો છે પણ હવે તેમની માંગ છે કે બીજો જિલ્લો ઓગઢ જિલ્લો બનાવવામાં આવે ને એમાં 4 થી 5 તાલુકામાં લેવામાં આવે જેથી તેમને સરળતા રહે. જો કે હાલ સરકારે તો 2 જિલ્લાના વિભાજન કર્યા છે, બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લો બનાવ્યો છે. હવે સરકાર શું આ લોકોની માગણીને સ્વીકારે છે કે પછી જે સ્થિતિમાં જે જિલ્લાઓના ભાગ પડ્યા તે જ રહે છે, તો આગામી સમયમાં જોવાનું રહ્યું છે. હવે લોકોનું કહેવું છે કે જો આગામી સમયમાં સરકાર નહીં ઝૂકે તો અમે ઉગ્ર આંદોલનની પણ ચીમકી હાલ અહીંના લોકો આપી રહ્યા છે.